જય સ્વામિનારાયણ. ભગવતસિંહજી ઘોડા ઉપર બેસી અને આવ્યા છે ખેડા ગામમાં. ઘોડો દોડાવીને એરણ સાહેબને આવીને મળ્યા. હા ભરજો ભક્તજનો, મજાની વાત છે. સલામ કરીને ઊભા રહ્યા. સાહેબે પૂછ્યું, ક્યાંથી આવો છો તમે અને શું વાત છે, કયો? ત્યારે ભગવતસિંહજી કીધું, જે સ્વામીએ મને મોકલ્યો છે. સ્વામિનારાયણ ભગવાનને સ્વામી શબ્દ તરીકે એ લોકો ઓળખતા, કે સ્વામિનારાયણે મને મોકલ્યો છે અને દભાણ જાય છે જેતલપુરથી અહીંયા સુધી આવ્યા છે અને તમને મળવું છે. એમને મળવાની ઈચ્છા છે, તમે કયો એવી રીતે હવે હું એને કહું એમ સમાચાર મોકલાવ્યા છે. બે ચાર જણા ભેગા થયા ટોપીવાળા. એને આપણા ભારતમાં ટોપીવાળા કહેતા. ટોપીવાળા ખરા ને, જ્યાં જ્યાં એનું ચિત્ર જોશો ને ત્યાં એ ટોપીવાળું ચિત્ર દેખાશે. અંગ્રેજોનું ચિત્ર હશે ત્યાં ટોપી એની ખાસ હોય. ટોપીવાળા બે ચાર જણા ભેગા થયા અને મનમાં એમ થયું કે સ્વામિનારાયણને તો આપણે મળવાની ઈચ્છા જ છે અને એ આવતા હોય તો હારામાં હારું. પછી કીધું, જુઓ ગામમાં બહુ સાંકળ છે. સ્વામિનારાયણ ભગવાન આવે અદાલતમાં અમે એને મળીશું બરાબર 10 વાગ્યાના સુમારે, દિવસે સવારે 10 વાગ્યે. અને એની જોડે માત્ર 5 ઘોડેસવારો આવે, ઘણા નહીં. એ હથિયાર વગરના. હથિયારવાળા અમને ગમતા નથી. હથિયારની કોઈ જરૂર નથી અને કોઈ ભય નથી. હથિયાર વગરના સ્વામીની જોડે 5 ઘોડેસવારો આવે. બરાબર 10 વાગે અદાલતમાં મળીશું. આજે બધા જ કામ બંધ રાખીશું એમ કીધું અને પૂરો લાભ લેશું સ્વામીને મળવાનો. અમને ઈચ્છા હતી ઘણા દિવસથી, આજે સામેથી ચાલીને આવ્યા છે તો પૂરો લાભ લેવો છે મળવાનો. નીતિવાળા જનો એમના વખાણ કરે છે ને અનીતિવાળા લોકો એનું વાંકું બોલે છે. ઓલા ટોપીવાળા કે ભગવતસિંહજીને પણ વાંકું બોલનારનું અપમાન થયેલું છે અને એ દુઃખી થયા છે, હેરાન થયા છે, એ અમે જોયું. એટલે અમારે એને ખાસ મળવું જ છે. ભલે ભગવતસિંહજી આવ્યા મહારાજ પાસે. મહારાજને કીધું, આ પ્રમાણે કીધું છે 10 વાગે અમે બરાબર મળીશું. 5 ઘોડેસવારો આવે, ભેડા નહીં બીજા. મહારાજ કે બહુ સારું, એની ઈચ્છા પ્રમાણે જ આપણે જાવું. કે આપણે ક્યાં હથિયારની જરૂર છે? કે લ્યો એની જરૂર નથી, આપણે ક્યાં જરૂર છે? આ તો મહારાજના પાર્ષદો એવા હતા કે હથિયારબંધી મહારાજની સેવામાં રહેતા હતા. બાકી ક્યાં હથિયારની જરૂર નથી મહારાજને. ક્યાં જરૂર પડતી હોય લડાઈ કરવાની કે મારી નાખવા પડે? અને કોણ હતું એવું દુનિયામાં કે શ્રીજી મહારાજને મારી જાય? પણ સેવકો પોતાના હથિયારો લઈને મહારાજ ભેગા ફરતા. અને શ્રીજી મહારાજ પણ ત્યાં બેસી રહ્યા. 9:30 વાગ્યા પછી નીકળ્યા કે બરાબર 10 વાગે જ જાઉં આપણે. કે શું કામ એનો ટાઈમ બગાડવો? બરાબર એક્ઝેક્ટ 10 વાગે આ લોકો તૈયારી કરી રાખી. હે વાજિંત્ર વાળીને ગોઠવી રાખ્યા. સ્વામી આવે એટલે આપણે એનું સ્વાગત કરવું છે. શ્રીજી મહારાજ જેવા પૂરમાં પધાર્યા એટલે વિલાયતી વાજિંત્રો વાગવા લાગ્યા. ધમધોકાર વાજિંત્રો વાગ્યા છે. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા છે ભક્તજનો. ખેડાના ભક્તજનો હતા તે જય જયકારનો ધ્વનિ કરેલો છે. બરાબર અદાલતની નજીકમાં આવ્યા ત્યારે એરણ સાહેબ, રોલ સાહેબ, બાકર સાહેબ અને ડગલી સાહેબ, આ 4 સાહેબ હતા મોટા મોટા એના અંગ્રેજોના. 4 સાહેબો મહારાજની સન્મુખ આવી, ટોપી ઉતારી અને મહારાજને ભાવથી પગે લાગ્યા છે. પગે લાગ્યા અને શ્રીજી મહારાજ પણ એને બાથમાં ઘાલીને ભેટ્યા. બખમાં ઘાલીને ભેટ્યા છે. જોનારા બધા જોઈ રહ્યા કે આ મોટા મોટા સાહેબો, મોટા મોટા રાજાને પણ નથી મળતા એવા ભાવથી સ્વામિનારાયણને મળ્યા છે. જોઈને આનંદ થઈ ગયો બધાને. એટલું પરસ્પર આ લોકોને સ્વામી સાથે હેત છે. પછી તો
મોટો બંગલો હતો. બંગલાના દીવાનખાનામાં મહારાજને લઈ ગયા. સારામાં સારી અને સુંદર ખુરશી હતી ને એના ઉપર શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. મહારાજ બેઠા હો, એની સામે આ બધા સાહેબો બેઠા. પેલા તો છાનામાના બેઠા, મહારાજની સામે જોઈ રહ્યા બધા. એ ધોરિયા બધા હરિભક્તો ફૂલના હાર પહેરાવ્યા હતા. મહારાજ એમને હજી પહેર્યા હતા, ઉતારીને દઈ નથી દીધા. નીચે બધા દાગીને પહેર્યા હતા, ઉપર ફૂલના હાર હતા. આ લોકો જોઈને આશ્ચર્ય પામી ગયા. એ કે આને સુવર્ણનો ફૂલના હાર જેટલો પણ સોનામાં ભાવ નથી કે લ્યો. કારણ કે સોનાના હાર ઉપર ફૂલના હાર છે સ્વામિનારાયણને, પણ એની કઈ ગણતરી નથી. પછી પોતાની ભાષા, મારે ઇંગ્લિશ ભાષામાં વાતો કરી લીધી હો. મહારાજ તો ભલે સમજી જાય, પણ પોતાની ભાષામાં વાતો કરી લીધી બધી. હજી 31 વર્ષની ઉંમર થઈ છે સ્વામિનારાયણની, અને ક્યાંય આસક્તિ તો નથી, સ્ત્રીમાં નહીં, દ્રવ્યમાં નહીં. આ હોનાના દાગીના પહેર્યા છે, એ ફૂલના હાર કે હોનાના દાગીના એ એને હરખું જ છે કે હો. નહીં તો હોનાનું એક હાર પહેર્યો અને માથે ફૂલનો હાર હોય ને તરત ઉતારીને એક બાજુ મૂકી દે આપણે. એ દેખાવું જોઈએ. અખતરો કરજો તમે ક્યારેક. લાડો ક્યારેક અહીંયા આવે ને, હોનાનો હાર પહેર્યો હોય, સંતો એને ફૂલનો હાર પહેરાવે ને, એ તરત પછી ઉતારીને દઈ દે, કે પહેરી ન રાખે ઘણી વાર એમ, કારણ કે ઓલો દાગીને ઢંકાઈ જાય ને પાછા. પછી સાહેબો બોલ્યા, કામ હોયા હમ જૈસે જો હમ કુશો સુનાવ ન સો. કાઠી કોડી કહાવત જેતે અનીતિ મગ ચલત સબ તે. સતસંગ કિએ તુમ્હારે જેહા અનીતિ છોડ દિને સોતે હા. અનીતિ તાકું છોડાવે જે હું સાચે સદગુરુ કહત હમ તે હું. બોલે હાથ જોડીને કીધું, પ્રભુ કાંઈ કામ હોય તો કેજો, જે કામ હોય તો કેજો, સંભળાવો અમને શું સેવા છે. કાઠી અને કોળી કેવી અનીતિમાં ચાલતા હતા, પણ પ્રભુ તમે નીતિને માર્ગે વાળ્યા છે. એ જોઈને પ્રભુ અમને ખૂબ આનંદ થાય છે. કેવી સરસ નીતિમાં તમે એને પ્રવર્તાવ્યા છે, કાઠીને અને કોળીને. નીતિ માર્ગમાં માણસોને ચલાવે એને અમે ગુરુ માનીએ છીએ. હો, તમે અમારા ગુરુ છો, એવો એને ભાવ થયેલો છે. અને પ્રભુ તમારા મતમાં જ નીતિ રહેલી છે. અમે ચારે ધામમાં જોઈને ફરીને જોયું, મતપંથીઓએ પણ તમારી રીતિ કેટલાક ચલાવવા માંડી છે. કે સ્વામિનારાયણ છે, દુનિયા એની નિંદા કરે છતાં પણ આગળ વધે છે. એનું કારણ શું છે? એની નીતિ સારી છે. એટલે કેટલાક તમારી નીતિ અપનાવેલી છે. અને મહારાજ તમારી નીતિ પ્રમાણે નહીં ચાલે ને એવા ગુરુ અને એવા શિષ્યો એના અમે ગુરુ છીએ. કે લ્યો અમે એને નીતિમાં ચલાવશું, જગતમાં મન ભાવે વર્તનારા છે એને સીધા ચલાવીશું. હજી તો અમે શરૂમાં આવ્યા છીએ હો સાહેબો કે, પણ જ્યારે અમારું રાજ્ય જામશે ને ત્યારે તો બરાબર નીતિનો અમલ કરીશું. કે હો, અનીતિ કોઈને નહીં કરવા દઈએ, કે નીતિ ચલાવશું બરાબર. નવા આવ્યા હોય એટલે બહુ તો માથાકૂટ ન કરાય. અમારું રાજ્ય જામશે એટલે કરીશું. અને અમે જોયું છે, નીતિમાં ચાલતા જ લોકો સુખી થાય છે. મનુષ્યથી જે માર્ગે ન જવાય એવું હોય તે માર્ગને સમજીને છોડી દેવો જોઈએ, કે આ માર્ગ આપણો નથી. છતાંય ન માને તો દુઃખી થાય છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે અમારી રીતિ તો એવી છે કે લોકના સુખ દુઃખ ઉપર બહુ અમે તાન રાખતા નથી. કે કારણ કે આ લોકમાં હવે કેટલા દી રહેવાનું, અને આ લોકના સુખે હવે રહેવાના કેટલા દી. કયો ગમે એવા હારા બંગલા બનાવશો તમે, કેટલા દી રહેવા મળશે? માય અડધી જિંદગી તો વહી ગઈ હોય પાછી ધંધો કરીને. રહીને કેટલા દી રહેવાનું?
50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, હાલો બહુ બહુ તોય આ લોકના સુખ મહારાજ કે કેટલા દી રહેવાના છે? અરે આપણા શું દેવતાઓના સુખ ઉડી જાય છે, આ લોકના કાંઈ નથી રહેતું. ઇન્દ્રાદિક દેવતાઓનું સુખ પણ અનિત્ય છે. તો આ ક્ષણભંગુર સુખને માટે બુદ્ધિવાળા માણસો બહુ પ્રયાસ ન કરવો જોઈએ. હો, આ લોકના સુખને માટે પરલોકનો થોડોક વિચાર કરવો જોઈએ. જેને પરલોકમાં મતિ નથી એવા લોકો અહીંયા ભોગને માટે બુદ્ધિ પ્રમાણે દેશ પરદેશ જઈને ખૂબ ઉદ્યમ કરે છે, પણ બુદ્ધિ અલ્પ એટલે જન્મે ને મરે તો અહીંયા આંટા મારે, ઉપર ગતિ નથી થતી એની. ઘાંચીના બળદની માફક ત્યાંના ત્યાં જ રહે છે. નીતિમાં ચાલતા હોય તેને તપાસી તેનો દ્રોહ ન બને તેમ વર્તે તેની કીર્તિ જુગો જુગમાં પ્રસરે છે. શ્રીજી મહારાજે કીધું સાહેબોને. પછી મહારાજ કે ખાસ તો કામ એ હતું કે અમે જેતલપુરમાં યજ્ઞનો આરંભ કર્યો, ત્યાં અપાર ઘી ગોળ સામાન ભેગો કર્યો હતો અને અસંખ્ય બ્રાહ્મણો જમતા હતા. હો, અગણિત બ્રાહ્મણો. મહારાજ કે અમે રાજાનું કાંઈ નથી બગાડ્યું, છતાં એમણે અમારા યજ્ઞમાં વિઘ્ન કર્યું. કે યજ્ઞ કરવા દીધો નહીં, જેથી અમે હવે ડભાણ જઈએ છીએ. મહારાજ કે તમને વાત કરી આવો. ત્યારે સાહેબો બોલ્યા કે અમારા રાજ્યમાં યજ્ઞ સુખેથી કરો તમે, હો, તમને કોઈ ન નડે. અમદાવાદ અમારું રાજ્ય હજી નથી, જેતલપુર હજી અમારા તાબામાં નથી આવ્યું. અમારા રાજ્યમાં કરો, ડભાણમાં સુખેથી યજ્ઞ કરો, તમને કોઈ નહીં રોકે. પણ પ્રભુ, જ્યાં જેનું રાજ્ય હોય ત્યાં એને પૂછીને કામ કરવું જોઈએ, એવી એક દુનિયાની રીતિ છે. હો, રાજા હોય હવે આવડા મોટા યજ્ઞ કરો તમે તો જરાક એને પૂછા તો કરવી જોઈએ ને, કમસે કમ. પેલા સાહેબો મહારાજને કે તમે રહ્યા જોગી અને રીતમાં બહુ જાણો નહીં, પણ એક વાત અમે તમને કહીએ કે તમારા હરિભગત પણ તમને પૂછ્યા વિના કાંઈક નિર્ણય લઈ લે તો મજા ના આવે. એમ એક સ્વાભાવિક રીત છે. એમ મંદિરનો પ્રમુખ હોય એને તમે પૂછો નહીં અને એમને એમ કાંઈક આદર કરો અહીંયા તો બરાબર ન કહેવાય. એમ ભલે સારું કામ કરો પણ એને વાત તો કરવી જોઈએ ને, પછી આદર થાય. એમ સભાનું આયોજન કરવું વિશિષ્ટપણે તો પૂછવું એવી એક રીતિ છે. અને તમે માત્ર એક મોક્ષની વાત જાણો, પણ આવા મોટા યજ્ઞ કરો તો એ દેશનો રાજા હોય એને જરાક પૂછવું તો જોઈએ. હે, આજે ત્યાંનો રાજા અમારો હુકમ માને એમ નથી, પણ તમારો દ્રોહ કર્યો છે એટલે એને ફળ તો જરૂર મળશે. માટે તમારો સમન ડભાણ પહોંચાડો અને ડભાણમાં સુખેથી યજ્ઞ કરો. કે હો, એમ સાહેબોએ કહ્યું મહારાજને. પછી શ્રીહરિને હાર પહેરાવ્યો, કાઠી રાજાઓને પાનબેડા આપીને કપડાં ઉપર અત્તર છાંટ્યું બધાને. અંગ્રેજો લ્યો મારો વિવેક કેવો જાણે, મહારાજના કપડામાં કાઠીઓના બધામાં અત્તર છાંટ્યું, સુગંધીમાન. શ્રીહરિને શાલનો એક જોટો ઓઢાડ્યો. કાઠીઓ આવ્યા હતા એને પણ તાકો આપ્યો કપડાનો, હો, ધોતિયા પહેરવા માટે. વિવિધ મેવા મીઠાઈ અર્પણ કર્યા છે. મહારાજની પૂજા કરી, સેવા કરી, ભાવના બધી પૂર્ણ કરી. ત્યાં તો અદાલત હતી એટલે ઘણા બધા પાટીદારો પણ બેઠા હતા. એની વચ્ચે બધી વાત થઈ. મહારાજે વાત કરી, સાહેબે મહારાજને વાત કરી, સાહેબો મહારાજનું પૂજન કર્યું. કામ લગભગ પૂર્ણ થયું. એક અદાલતમાં પાટીદારો બેઠા હતા ને ઈ બોલ્યા સાહેબોને કે આ સ્વામીના મતમાં મૂછો વગરના જે ત્યાગી દેખાય છે ને, ત્યાગી, એ કેટલાકે પોતાની સ્ત્રીઓને છોડી દીધી છે અને કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને છોડી દીધા છે. એમ સ્વામી લોકોમાં ઘર ભંગાવે છે કે એમ નિંદા કરી મહારાજ અદાલતમાં, મહારાજની હાજરીમાં. જેને કરીને એની નિંદા બહુ થાય છે જગતમાં. લોકો બહુ જેમને તેમ બોલે છે. માટે એને દેશમાંથી નસીહત કરવા જોઈએ, દેશ વટો આપી દેવો જોઈએ. આવું પાટીદારો બોલ્યા. ટોપીવાળા લોકો આમ તો પાટીદારોને પૂછીને કામ કરતા,
અને એને ભેડા રાખતા, મોટો પગાર આપતા. પાટીદારો એટલે હોશિયાર અને પાછા કમાવું ખરા ને, એને પૂછીને બધું કામ કરતા. ખુરશી દઈને એને માન આપતા પાટીદારોને. પણ હારા આવું બોલ્યા કચેરીમાં. એટલે સાહેબોએ કીધું કે તુલસી શું છે એ અમને ખબર નથી. એ પાટીદારો એમ કીધું કે સ્વામી છે એ પોતાના પગે તુલસી ચડાવે છે. તુલસી એટલે નિંદા બહુ થાય છે, માટે એને દેશવટો આપી દેવો જોઈએ સ્વામિનારાયણને. સાહેબો કે તુલસી શું છે અમને ખબર નથી, કે તુલસી એટલે શું? પાટીદારો કે તુલસી એટલે શ્રેષ્ઠ વૃક્ષ છે અને વિષ્ણુ વિના બીજાને કોઈને ચઢે નહીં, એવી અમારામાં એક મર્યાદા છે. જો કે મહારાજ બેઠા હતા, મહારાજ તો કાંઈ બોલ્યા નહીં હો, મહારાજ જરાય ન બોલ્યા. ત્યારે સાહેબો બોલ્યા કે તુલસી તો વૃક્ષની જાતિ છે ને, તમારી તો જાતિ નથી ને, તમારી નાતમાં તો કાંઈ ગડબડ નથી ને. એ વૃક્ષની જાતિ જેથી બોલશે તેથી ક્યાંક ન્યાય કરીશું કે હો એ રેવા દો કે એ તમે. તુલસી કે તમારું ઘરનું છોડવો નથી કે લ્યો ગમે એનો છે, ઈર્ષાથી તમે બોલો છો. સાહેબો કે તમે પાટીદાર થઈને આવું તમારે ન બોલવું જોઈએ. તમારામાં ઘણી બુદ્ધિ છે, પણ પર સ્ત્રીને મા બેન કહો તો અમે તમને મરદ માનીએ. બોલો, સ્ત્રીનો ત્યાગ કરવો કે સ્ત્રીએ ધણીનો ત્યાગ કરીને ભજન કરવું એ કાંઈ હાંસી કે ખેલ જેવી વાત નથી, અઘરું કામ છે. સમર્થક ગુરુ મળે ત્યારે આવું થાય છે. ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને જિંદગી સુધી હરિભજન કરવા લાગી જાઉં એ કઈ સહેલી વાતો થોડી છે કે તમે કહો છો કે નિંદા થાય છે એમ. કેટલાક ત્યાગી ગુરુ થઈને પણ સ્ત્રીના ભોગમાં આસક્ત થઈને રહ્યા છે, ત્યાગી થઈને, ગુરુ થઈને. અને સાહેબો કે તમારા પણ ગુરુ એવા જ હશે કે લ્યો તપાસ કરો તમારા ગુરુ છે કેવા, કે લઈ આવો અમારી પાસે તમારા ગુરુ, અમે તપાસ કરીએ કેવા ધર્મનું પાલન કરે છે, ત્યારે ખબર પડે. તમારા ગુરુને બોલાવો, પરસ્ત્રીને માતની સમાન કે તો અમે એને મરદ માનીએ. સ્વામીના શિષ્યો તો ગ્રહસ્થ હોવા છતાં પણ પરસ્ત્રીને માતા સમાન માને છે. એવી એક મર્યાદા સ્વામીના શિષ્યોમાં છે. આવી વાત કરી એટલે પાટીદારો તો હાવ ચૂપ થઈ રહ્યા. લ્યો હવે આની આગળ કઈ બોલવા જેવું રહ્યું નહીં. મુખ ઉપર સાઈ ઢળી ગઈ, મોઢા થઈ ગયા કાળા. હાવ માર્ગ મળે તો પૃથ્વીમાં પેસી જવા જેવું થયું પાટીદારોને કે હવે શું કરવું. કે આ તો બધા સાહેબો એનો પક્ષ રાખ્યો. સાહેબોએ કીધું કે સ્ત્રીના ગુલામ થયેલા ગુરુ અને શિષ્યો જ સ્વામીની નિંદા કરે છે, બીજા નથી કરતા કોઈ. ધર્મને માર્ગે નથી ચાલતા એવા અધર્મી ને વ્યભિચારી બધા છે ને, દારૂ માંસના ભોગી, એ બધા સ્વામીની નિંદા કરે છે. કે પણ ખરા મરદ તો સ્વામી છે કે ઘોર કડીમાં પણ આવો સદ્ધર્મ ચલાવેલો છે, આવી સુંદર નીતિ ચલાવેલી છે. મરદ ઈ છે. મતપંથીઓ અધર્મી થયેલા છે ત્યારે સ્વામીએ ઉજ્જવળ ધર્મ ચલાવેલો છે આ પૃથ્વી ઉપર. ગોવડ જેવા અંધ લોકો છે એ જોઈ શકતા નથી હો, અને નિંદા કરે છે. સાહેબો કોઈ નિંદા કરે છે તો સ્વામિનારાયણની તો કીર્તિ વધે છે, ક્યાંય ઘટી નથી આજ દિવસ સુધી. નિંદા કરનાર ઘટી ગયા એ તો અમે ઘણા જોયા, હુકાઈ ગયા હાવ. કેટલાકના રાજ ધોવાઈ ગયા, કેટલાકના વંશનો ઉચ્છેદ થઈ ગયો, કેટલાકને શરીરમાં એવા દીર્ઘ રોગ આવી ગયા કે નાબૂદ જ ન થયા, દુખી દુખી થઈ ગયા. મોટા પુરુષોનો સત્કાર કરનાર અધમ હોય તે પણ કીર્તિને પામે છે. એટલે સાહેબો કે ધોરિયા કે જુઓ, રામચંદ્રજી ભગવાનનો સત્કાર કરી અને હનુમાનજી વાંદરો હતો, વાંદરો પૂછણાવાળો, પણ જગતમાં પૂજાય છે. લ્યો જ્યાં જુઓ તો હનુમાનજીનું મંદિર, બધા કરતા ઘણા મંદિરો હનુમાનજીના હશે, તમે જોજો. બધા મંદિરમાં હનુમાનજી હોય, લગભગ મંદિરમાં. શંકરનું હોય તો ભલે, સ્વામિનારાયણનું હોય તો ભલે, ગણપતિનું મંદિર હોય તો હનુમાનજી હોય, માતાજીનું મંદિર હોય તોય હનુમાનજી હોય, જ્યાં જાઓ ત્યાં હોય. લ્યો
ગામની પાદરમાં હનુમાનજી હોય, ગામ વધતા વધતા ગામ મોટું થઈ જાય તો વળી બીજી પાદરમાં વળી હનુમાનજી પધરાવાય. જ્યાં જુઓ ત્યાં હનુમાનજી. રામચંદ્રજી ભગવાનની સેવા કરી, એનો સત્કાર કર્યો, એનું ફળ છે. બાકી તો જાતનો વાંદરો જ છે ને, ધોરિયા કે હો હનુમાનજી પણ સન્માન કરીને પૂજાય છે. અને રાવણ રામનું અપમાન કર્યું, સીતાને લઈ ગયો તો શું દશા થઈ? વંશ સહિત ધોવાઈ ગયો, હાવ નાશ થઈ ગયો, નાશ. જગતમાં સ્ત્રી પુરુષોના મન એકબીજામાં વિષયને માટે ખૂંટેલા છે. તેથી ઊંચા કુળના હોવા છતાં પણ લાજ મૂકી યવન કે સપચના ઘરમાં રહે છે, એની તમે નિંદા નથી કરતા. તમારા ગુરુ થઈને વ્યભિચાર જેવા ધંધા કરે છે, એની તમે નિંદા નથી કરતા. અને આ સ્વામી વિષયને વિષ સમાન મનાવે છે ને લોકોને ભગવાનને માર્ગે દોરે છે, એની તમે નિંદા કરો છો. શરમ નથી આવતી તમને સાહેબો કે પટેલોને, પાટીદારોને? રંડી બાજ હોય જન જેતા, રંડી બાજ ગુરુ કુંતેતા, ઈશ્વર ભાવ लाई के ताको, अति सन्मान करत है वाको. સાહેબો પાટીદારોને કે તમારા ગુરુ બધા રંડી બાજ જેવા છે, આવો અધર્મી, એને તમે ઈશ્વર માનીને પૂજો છો, શું તમને વરવાનું છે? आंक में आंबे की बुद्धि लाई, जीवत लग ही से वो ताई, आंब के फल सम दिखावे, केरी के रसता में नहीं आवे. साहेबो के આંકડાનું ઝાડ હોય, એમાં ફળ આંબા જેવા થાય, પણ એને આંબો માનીને તમે ગમે એટલી પૂજા કરો, ગમે એટલું પાણી પાઓ, ગમે એટલું ખાતર નાખો, પણ કેરી જેવા ફળનો જે રસ છે, કેરી જેવો રસ એમાંથી તમને ક્યારેય નહીં મળે. કે લ્યો, ભલે મનમાં ભાવના તમે આંબાની રાખો, કે આંકડાનું ઝાડ હોય ને, આંબાની ભાવના રાખીને એને પાણી પાઓ તો કેરીનું ફળ મળે. એમ રંડીબાજ ગુરુને તમે સાચા ઈશ્વર માનીને પૂજો, પણ શું ફળ મળે? આંકડો જ છે, કાંઈ નથી માય. ધર્મ વગરનો ગુરુ ગમે એટલી ભાવનાથી પૂજો ને તમે. ઓલા સાહેબો કે અમે કાંઈ સ્વામીના શિષ્ય નથી, છતાં અમારી બુદ્ધિ પ્રમાણે તમને કહી દીધું, જાઓ. તમને કાંઈ અક્કલ છે કે? સાહેબો કે હો, તમારી સ્ત્રીઓ તમને પગના જોડા સમાન ગણે છે, છતાંય તમે આવું બોલો છો. તમે સ્વામીનું ઘસાતું બોલો છો, એ તમને કાંઈ ખબર નથી કે? એટલે ઓલા પાટીદારો હાવ ચોપ થઈ રહ્યા, હવે બોલવા જેવું એને તો કાંઈ હતું જ નહીં. પછી સાહેબો શ્રીજી મહારાજને કહ્યું કે અમારા મોટા સાહેબ છે અમારા કરતા, એ અમારા કરતા પણ નીતિનો માર્ગ વધુ સમજે છે. પ્રભુ, અમારા ઉપર નજર રાખજો, જેથી અમે નીતિમાં વર્તીએ અને એ આ બધી પ્રજાની નીતિમાં વર્તાવીએ, એવી અમારા ઉપર કૃપા કરજો. કે બસ એટલું માગીએ છીએ. કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય શરીર છે, તેમાં પણ તમે જે નીતિનું પાલન કરો છો એ અતિ દુર્લભ છે. કે સાહેબો મહારાજને કે ત્યારે શ્રીહરિ કહે છે કે તમે આવી વાત સમજો છો, તેથી બુદ્ધિશાળી છો અને ભાગ્યશાળી છો. સત્સંગની બરદાસ્ત રાખશો તો ઘોર પાપ થકી તમે છૂટી જાશો. જાઓ, આવી સત્સંગની એક મર્યાદા રાખજો, એની થોડી બરદાસ્ત રાખજો, ઘોર પાપ થકી છૂટી જાશો, તમને પાપ કોઈ નડશે નહીં. એટલી વાત કરી અને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. સાહેબો સાથે ચાલ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. અપાર વાજિંદ્રો વાગવા લાગ્યા. અપાર લોકો બધા ભેળા થઈ ગયા. ઘણા બધા માણસો જોઈને સાહેબો પણ ખૂબ જ પ્રસન્ન થયા છે.
બપોરના 3 વાગ્યા સુધી મહારાજની આવી બેઠક ચાલી. બરાબર મહારાજ 10 વાગે ગયા હતા અને 3 વાગ્યા સુધી લાભ લીધો. બરાબર ખૂબ વાતો, સત્સંગની બધી વાતો થઈ ત્યાં કને, દેશ પરદેશની બધી જ. પછી તો ગામમાં ધનેશ્વર નામના વિપ્ર બ્રાહ્મણ હતા ખેડામાં, મહારાજને ઘરે લઈ ગયા, રસોઈ બનાવી મહારાજને ભાવથી જમાડ્યા છે. કાઠીઓ ઘણા બધા 200 જણા હતા, એના બધા ઘોડા હતા, એને ઘાસ મોકલાવ્યું, કાઠીઓને બોલાવ્યા, બધાને જમાડ્યા. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા છે. શેઢી નદી ઉપર નવીન પુલ બાંધેલો હતો અને ત્યાં પોલીસ ચોકી હતી. મહારાજે રજા લીધી એની પાસેથી કે અમારે પુલ ઉતરીને આગળ જવું હશે. ત્યારે એણે કીધું કે એક શ્રીહરિ સિવાય બીજા બધા ઘોડા ઉપરથી ઉતરીને હાલવાનું છે આ પુલ ઉપર. સ્વામિનારાયણ ભગવાન ભલે ઘોડા ઉપર બેસીને હાલે, બીજા બધા એને નીચે ઉતરીને હાલવાનું. આવી એક મર્યાદા. એમ પોલીસ ચોકી ઊભી હતી રક્ષણને માટે. જવા દીધા કાઠીઓને બધાને, પણ ઘોડા દોરીને હાલો. બધા એવી રીતે હાલ્યા છે. પછી નવો કેમ્પ બંધાતો હતો, વિવિધ રચનાઓ એ બધી કાઠીઓએ જોઈ. પોલીસનો સમાજ જ્યાં જ્યાં સજ્જ થઈને ઉભેલો હતો. 3 ગાઉના એરિયામાં કેમ્પ હતો. પચરંગી પલટણ હાથમાં બંદૂક લઈને એ બધા આમ ઉભા હતા, ભયાનક દેખાતા હતા. બધા લશ્કરિયા, બધા વાજિંત્રો વાગે અને વાજિંત્રો ઉપર બધા ખેલ કરતા હતા. લડવાના પેચ દાવ શીખતા હતા બધા. એક પહોર સુધી આ બધા આળસ ને છોડી અને મંડ્યા રહેતા દરરોજને માટે, અને પોતપોતાની કળામાં પ્રવીણ થવાનું શીખતા હતા. બાજુમાં અલિયા ખાચર હતા. મહારાજ અલિયા ખાચરને કહે, આ પેટને માટે કેવું કરે છે, જુઓ આ મહેનત કેટલી કરે છે, જરાય આળસ કરે છે આ. અને આજે પણ લશ્કર વાળા જ્યાં જ્યાં હોય ને, એની દરરોજની કસરત હોય. દરરોજની લડાઈ તો જીદી આવે તે આખી જિંદગીમાં આવે કે ન આવે, પણ એને એટલું કરવું જ પડે. દોડા દોડ ને આમ એ આળસુ ન થઈ જવા જોઈએ. જેમ ઘોડાને દરરોજ દોડાવવો પડે. હા, ઘોડીને તમે બાંધી રાખો તો પછી હાલે નહીં, અને હાંકવું જ પડે, ફેરવું જ પડે. એમ એ લશ્કરિયા લોકો બધા દરરોજ એની કસરત કરવી જ પડે એને.